અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મકાન ટ્રાન્સફરની ભરવાપાત્ર ડ્યુટીની 80% રકમ માફ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવાપાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કરેલા આ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર શેડ સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર 100% ડ્યુટીની રકમ પૈકી 80% સુધી ડ્યુટી રકમ માફ કરીને પાત્ર 20% જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. ભાજપના યુવા મોરચાના કાર્યકરે સરકારી શૌચાલય તોડ્યું. અમદાવાદમાં નારણપુરા શાસ્ત્રીનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના શૌચાલયને ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. શૌચાલયની આગળ શ્રીજી ચાયવાલા નામની દુકાન આવેલી છે અને દુકાન યોગ્ય રીતે દેખાય જેના માટે શૌચાલય તોડી પાડવામાં આવ્યું. દુકાનની બહાર રિનોવેશનનો કાટમાળ પણ પડ્યો છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ભાજપના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓએ ફોન કરીને સીલ મારવાની કાર્યવાહી રોકાવી માત્ર સામાન્ય 50,000 રૂપિયાનો દંડ લેવાનું કહેતા તેની પાસેથી દંડ લઈને જવા દેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં MSW કોર્સ બંધ થતાં ABVPનો વિરોધ. ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યાભવનમાં ચાલી રહેલા MSW કોર્સને બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVP દ્વારા કુલપતિની ચેમ્બરમાં બેસી રામધૂન શરૂ કરવામાં આવી, ત્યારે પોલીસ દ્વારા ABVPના કાર્યકરોને કુલપતિની ચેમ્બરમાંથી પકડી બહાર કાઢી અટકાયત કરવામાં આવી હતી. પીજીમાં મિઝોરમની યુવતીઓ સાથે 4 યુવકને દારૂ પાર્ટી. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજની 4 રસ્તા પાસે 29 જૂને રવિવારની રાતે દારૂની મહેફિલ પર પોલીસે રેડ કરી હતી. આ દારૂની પાર્ટીમાં નોર્થ ઇન્ડિયાની 2 યુવતી અને અમદાવાદના 4 યુવક ગોળ કુંડાળુ વળીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ સમયે કોઈએ પોલીસને જાણ કરીને સમગ્ર બાબત સામે આવી. આ રેડમાં પોલીસે સ્થળેથી વોડકાની બોટલ પણ મળી હતી. વાલીએ શિક્ષકને છરી મારતા શિક્ષકને 60% આવ્યા. અમદાવાદના દખ્યાલમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા આવેલા વાલીએ સ્કૂલના શિક્ષક પર છરી વડે હુમલો કર્યો હતો. શિક્ષકે LC લેવા આવવાનું કહ્યું, જેથી વાલીએ ઉશ્કેરાઈ પહેલા શિક્ષકને લાફો મારી દીધો, ત્યારબાદ માથે છરી મારી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવે છે, જેમાં વાલી શિક્ષકને ખિસ્સામાંથી છરી કાઢીને મારતા દેખાય છે. આ અંગે શિક્ષકે વાલી વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાપુનગર ખાતે નવું પાસપોર્ટ કેન્દ્ર 7 જુલાઈથી શરૂ થશે. અમદાવાદના બાપુનગર ખાતે રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર 7 જુલાઈથી શરૂ થવાનું છે. આ કેન્દ્રની ક્ષમતા 2000 અરજદારની છે. મીઠાખડી પાસપોર્ટ કેન્દ્ર બંધ કરાશે. નવા કેન્દ્રમાં 3 વિંગમાં 36 કાઉન્ટર હશે. 7 જુલાઈએ 20 અરજદારોને બોલાવી ટ્રાયલ લેવાશે, જેથી કોઈ સમસ્યા હોય તો પકડી શકાય. DGP વિકાસ સહાય આજે નિવૃત્ત થશે. DGP વિકાસ સહાય સોમવારે વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. જોકે તેમને 3 મહિનાનું એક્સટેન્શન મળવાની શક્યતા છે, પરંતુ જો વિકાસ સહાયને કોઈ કારણસર એક્સટેન્શન નહીં મળે તો રાજ્યને 3 મહિના માટે ઇન્ચાર્જ DGP મળશે, જેમાં સૌથી સિનિયર અધિકારી મનોજ અગ્રવાલ છે. તેઓ સપ્ટેમ્બર 2025માં નિવૃત્ત થઈ રહ્યા છે. જેથી વિકાસ સહાયને એક્સટેન્શન ન મળે તો સિનિયોરિટી પ્રમાણે મનોજ અગ્રવાલને 3 મહિના માટે DGPનો ચાર્જ મળી શકે છે. 2 ટાંકી ધરાશાયી થતાં સ્લેબ તૂટી પડ્યો. આંબાવાડીમાં આવેલી આઝાદ સોસાયટી પાસે બિરજો ફ્લેટના G બ્લોકની પાણીની 2,000 લીટરની 2 ટાંકી ધરાશાયી થતાં સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં ધાબાનો અને સીડીનો ભાગ તૂટી પડતા લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે પહોંચી જઈ ફ્લેટમાં ફસાઈ ગયેલા 66 વર્ષીય મહિલા સહિત 10 લોકોને દોરડા બાંધી લેડરથી સહી સલામત રીતે નીચે ઉતાર્યા હતા. આ ઘટનામાં સિનિયર સિટીઝન મહિલાને પગમાં ફ્રેક્ચર થયો છે. ગોધરા એસઓજીએ રાજગઢ પોલીસ સ્ટેશનના ફરાર આરોપીને ઝડપ્યો. ગોધરા એસઓજી પોલીસે રાજગઢ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના કેસમાં ફરાર આરોપીને અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી ઝડપી લીધો છે. પકડાયેલો આરોપી બજરંગસિંહ સુકનસિંહ રાજપુરોહિત છે. તે અમદાવાદના બહેરામપુરા વિસ્તારનો રહેવાસી છે. મિત્રએ મિત્રને ગાળો આપતા નાણામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો. અમદાવાદના નરોડા વિસ્તારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી. એક મિત્રએ બીજા મિત્રને ગાળો આપતા મિત્રને મારી વરસાદના પાણીમાં નાખી દેતા મિત્રનું મોત થયું. જે મામલે નરોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી 1 સગીર સહિત 2 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી. હત્યાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.